નમસ્કાર મિત્રો, હું વૈદ્ય ગૌરાંગ જોશી આજે આપ લોકોની સાથે લાઈવ ફેસબુક પેજના માધ્યમથી થઈ રહ્યો છું. આપ સૌ જોડાઓ એનો ઇંતજાર કરું છું. આમ તો લોકડાઉનના જે 4 મહિના હતા એ દરમિયાન ઘણા બધા લાઈવ મેં અન્ય પેજના માધ્યમથી કર્યા છે અને મોટેભાગે હિન્દી અને ઇંગ્લિશમાં કરેલા. એટલે આજે પહેલી વખત આપ સૌની સમક્ષ ઉપસ્થિત થયો છું અને આજે ફક્ત આપણા ગુજરાતના લોકો માટે આ લાઈવ કરવા માટે હું આપની સમક્ષ આજે જ્યારે ઉપસ્થિત થયો છું તો હું આશા રાખું છું કે આપ સૌ મારી સાથે જોડાશો અને આજે આપણે કોરોના અને હાલમાં પ્રવર્તતી સ્થિતિ એના વિશે થોડી વિશદ ચર્ચા કરશું. મને પૂરી શ્રદ્ધા છે કે તમે મેક્સિમમ સંખ્યામાં જોડાશો અને આપણે સૌ આજે આ અંગે વિસ્તૃત ચર્ચા કરીશું. તો મિત્રો, આપ સૌ જોડાઈ જાઓ. આપ સૌનો હું ઇંતજાર કરું છું અને મને આપ સૌની સાથે આજે ઇન્ટરેક્ટ કરવાની ખરેખર ખૂબ મજા આવશે એવું મને લાગી રહ્યું છે. તો મિત્રો, કોવિડ-19 કોરોના વાયરસ એના વિશે આજે આપણે આ માધ્યમથી આપની સાથે હું ચર્ચા કરવા આવી રહ્યો છું. ઘણા બધા લાઈવ, ઘણી બધી ડિબેટ્સ કોરોના વાયરસ વિશે થઈ છે અને હજુ એ ચાલુ છે. ઘણા બધા સૂચનો, ઘણા બધા ઉપાયો, ઘણી બધી હોમ રેમેડીઝ, આ બધી વસ્તુઓની ચર્ચા લગભગ થઈ ચૂકી છે. પરંતુ જ્યારે આપણે લોકડાઉનમાં હતા ત્યારની પરિસ્થિતિ અને અનલોક 1, 2 અને હવે 3 સ્ટાર્ટ થઈ રહ્યું છે, તો આપણે એ બેનું કમ્પેરિઝન, એ 3નું કમ્પેરિઝન કરશું તો આપણને ખબર પડશે કે આપણે અત્યારની પરિસ્થિતિ કેવી છે. લોકડાઉન વખતે એક વસ્તુ ફિક્સ હતી કે આપણે સૌ બધા ઘરમાં લોક થઈને બેઠા હતા, બહાર નીકળવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નહોતો. એટલે આપણે કોઈના સંપર્કમાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આવતા નહોતા. એટલે સંક્રમણ થવાનું પર્સન્ટેજ ખૂબ જ નહિવત કહી શકાય એવી ત્યારની સ્થિતિ હતી. પરંતુ જેમ જેમ આપણે અનલોક થતા ગયા એમ આપણે જોયું કે ભાઈ કેસોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. મલ્ટિપ્લિકેશન જે રીતે હું તમને ફક્ત રાજકોટનું આપું તો આજે જ મેં જોયું કે જ્યારે લોકડાઉન 31 મેએ પૂર્ણ થયું એ દિવસ સુધીમાં રાજકોટમાં ફક્ત 173 કેસ હતા અને હાલ 2 મહિનાની અંદર ઓલમોસ્ટ 1800ની આજુબાજુ કેસ થઈ ગયા. એટલે કેટલી ઝડપે સંક્રમણ આગળ ફેલાઈ રહ્યું છે. બીજી વસ્તુ એ છે કે લોકડાઉન વખતે આપણે ફરજિયાત ઘરમાં હતા એટલે સરકારે ખૂબ જ અવેરનેસ રાખી, ખૂબ કડકાઈ રાખી અને આપણને સૌને પરસ્પર કોન્ટેક્ટમાં આવવા ના દઈને સંક્રમણ અટકાવવાનો પૂરો પ્રયત્ન કર્યો. પરંતુ હવે જ્યારે અનલોકની પરિસ્થિતિ છે ત્યારે આપણા સ્વાસ્થ્યની જવાબદારી લેવી શું આપણી જવાબદારી નથી? મારો આ પ્રશ્ન છે કે આપણે દર વખતે એવી અપેક્ષા તો ના રાખી શકીએ કે ભાઈ ગવર્મેન્ટ આપણા સ્વાસ્થ્યની કાળજી દર વખતે કરે. આપણે જવાબદાર નાગરિક થવાની ખૂબ જ જરૂર છે. મિત્રો,
એક પ્રશ્ન બધા વારંવાર પૂછે છે કે શું આ મહામારીનો અંત શક્ય છે? શક્ય છે તો કઈ રીતે? હું ચોક્કસ જવાબ હામાં આપું છું. આ મહામારીનો અંત શક્ય છે અને એ આપણે જ પૂરી કરી શકશું, એનો અંત આપણે જ લાવી શકશું. કઈ રીતે? તો હું તમને એક સિમ્પલ દાખલો આપું કે આપણે સૌ વ્યક્તિગત પોતે એવી જવાબદારી લઈએ કે હું પોતે કોઈ પણ રીતે આ મહામારીથી સંક્રમિત ના થાઉં. જો હું આ મહામારીથી સંક્રમિત ના થાઉં તો મારા પરિવારના એકે સભ્ય સંક્રમિત ના થાય. મારો પરિવાર સંક્રમણથી બચી જાય તો મારી આજુબાજુ, મારી સોસાયટી કે મારી શહેરીના લોકો પણ આ સંક્રમણથી બચે. જો મારી સોસાયટી આ સંક્રમણથી બચશે તો મારો વોર્ડ કે મારો એરિયા સંક્રમણથી બચશે. મારો એરિયા જો સંક્રમણથી બચશે તો મારું શહેર કે મારું ગામ પણ આ સંક્રમણથી બચશે. મારું શહેર કે મારું ગામ જો આ સંક્રમણથી બચશે તો મારું રાજ્ય, મારો જિલ્લો, મારો તાલુકો પણ આ વસ્તુથી બચશે. અને એ જ રીતે જો આપણે સૌ વ્યક્તિગત રીતે આ જવાબદારી ઉપાડી લઈએ કે ના, સંક્રમિત થવા માટેના જે કારણો આપ સૌની સામે સ્પષ્ટ છે જ, એટલે આપણે સૌએ આ જવાબદારી લેવાની છે કે ભાઈ હું પોતે આ જવાબદારી લઉં છું કે હું આનાથી સંક્રમિત નહીં થઈશ, અને હું સંક્રમિત નહીં થઈશ તો આપણે પૂરા પરિવારને, આપણા શહેરને, આપણા જિલ્લાને, આપણા રાજ્યને અને આપણા દેશને ડેફિનેટલી આ સંક્રમણને આગળ વધતું અટકાવી શકશું. આપણે જ જવાબદાર થવાની જરૂર છે. આના માટે વારંવાર સરકારશ્રી દ્વારા અપીલ કરવામાં આવે છે, દરેક જગ્યાએ ચેકિંગ કરવામાં આવે છે. રસ્તા ઉપર હાલમાં પણ લોકો માસ્ક પહેર્યા વગર નીકળે છે. આપણી બાજુમાં બેઠેલો કે આપણી સામે ઊભેલો કે આપણી આજુબાજુ કોઈ પણ વ્યક્તિ છે એ સંક્રમિત છે એમ માનીને જ જો આપણે તૈયાર રહીશું તો ડેફિનેટલી આપણે સંક્રમણથી બચશું. હાલમાં જે સંક્રમણ વધી રહ્યું છે મિત્રો, એનું કારણ બહુ સ્પષ્ટ છે કે તમે કોઈ બિઝનેસ કરો છો, કોઈ જોબ કરો છો, તો તમારો સ્ટાફ અથવા તો તમારો બિઝનેસ પાર્ટનર તમારી આજુબાજુ બેઠા છે. તમે એમ જ માનશો કે આ મારા બિઝનેસ પાર્ટનર છે, એ તો સંક્રમિત નથી જ. આ મારો સ્ટાફ છે, એ સંક્રમિત હોઈ જ ના શકે. આ મારા પરિવારના સભ્યો છે, એ સંક્રમિત હોઈ જ ના શકે. અને એમને એમ આપણે વગર માસ્કે એની સાથે બેસશું, એની સાથે જે એક શારીરિક અંતર, ફિઝિકલ ડિસ્ટન્સિંગ, હું સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરતો નથી, હું ફિઝિકલ ડિસ્ટન્સિંગની વાત કરું છું. જો 1-2 ગજ કી દૂરી આપણે ના રાખશું તો આપણે સંક્રમિત થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે અબવ ઓલ મારો કહેવાનો એક જ આશય છે કે ભાઈ આપણે સૌએ સંક્રમિત ના થવું એ આપણા હાથમાં જ છે. અને આપણે જ આ વસ્તુનો દૃઢ સંકલ્પ કરવાનો છે કે ભાઈ હું જ આ સંક્રમણથી બચીશ. એને માટે જે શક્ય આપણી પાસે જે ગાઈડલાઈન આપી છે સરકારે, WHO જે ગાઈડલાઈન આપી છે કે ભાઈ ફિઝિકલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું, સેનેટાઈઝનો યુઝ કરવો, કોઈ જગ્યાએ આપણે બહાર જઈએ તો કોઈ એવી સરફેસને ટચ ના કરવી. કોઈ પણ 5 કે 6 એવી જગ્યાઓ છે કે જ્યાં આપણને સુપર સ્પ્રેડ થવાની શક્યતા છે. સપોઝ કે કોઈ તમે મેડિકલ સ્ટોરમાં ગયા તો એ જગ્યાએ પણ ખબર નથી કે કેટલા વ્યક્તિઓ ત્યાં આવી ગયા છે, તો એ જગ્યાએ પણ આપણે પૂરી કાળજી લેવાની છે. કોઈ જનરલ સ્ટોરમાં ગયા, કિરાણું લેવા ગયા, શાકભાજી માર્કેટમાં આપણે જઈએ, તો આ બધી જગ્યાએ આપણે અવશ્ય આપણી કાળજી લેવાની છે. આપણે કાળજી લઈશું તો જ આનાથી બચવાનું શક્ય બનશે. એટલે જે અમુક આપણી એક નાગરિક તરીકેની જવાબદારી છે, એક આપણી રિસ્પોન્સિબલ સિટીઝન તરીકેની એક જે આપણી બેઝિક જવાબદારી છે, પહેલાં આપણે એનું પાલન કરીએ તો આપણે ડેફિનેટલી આ સંક્રમણથી વહેલામાં વહેલી તકે મુક્ત થઈ શકશું. કારણ કે હાલમાં જે રીતે નંબર ઓફ કેસ વધી રહ્યા છે અને જે રીતે એક ભયનો માહોલ, કારણ કે હજુ તો અનલોક, આજથી 3જું અનલોક સ્ટાર્ટ થયું ને આજથી તો લગભગ હવે નાઇટ કર્ફ્યુ પણ નથી. એટલે હવે પછીની આપણી જવાબદારી ખૂબ જ
ખૂબ જ વધી જાય છે કે હવે પછી આપણે કઈ રીતે પ્રોટેક્ટ કરવું. એટલે આપ સૌને આજે આપણી સમક્ષ ઉપસ્થિત એટલા માટે જ થયો છું કે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી. હું ઘણા માધ્યમોથી લાઈવ થયો છું, ઘણી જગ્યાએ મેં આ અંગેના વેબિનાર્સ કે લાઈવ ફેસબુક મેં કરી લીધા છે. પરંતુ આજે જે આપણી સમક્ષ ઉપસ્થિત થવાનું એ જ કારણ છે કે હવે પછી શું. હવે હજુ તો આ 6 મહિના કે વર્ષ આપણને કોઈને ખબર નથી કે કેટલો સમય આ ચાલવાનું છે. એટલે આપણે સૌએ આ સતર્કતા રાખવાની છે અને એ સતર્કતા રાખીને આપણે આગળ વધવાનું છે. અને આપણે આપણી જાતને, આપણા પરિવારને, આપણા બાળકોને, આપણા વડીલોને બધાને સાચવવાના છે. અને આ એક કષ્ટદાયક જે પીરિયડ છે, કપરો કાળ છે, કોરોના કાળ તરીકે અત્યારે આ પ્રસિદ્ધ થયેલો છે, તો આ કોરોના કાળને ઓવરકમ કરવા માટે આપણે જે શક્ય ઉપાયો કરવાના છે એ આ બધા ઉપાયો મેં તમને બતાવેલા છે કે એ બહુ જનરલ વસ્તુ છે. એ જનરલ વસ્તુ બધા જ કરે છે અને કરવું જ જોઈએ, પણ અમુક લોકો નથી કરતા. તો એણે પણ હવે જાગૃત થઈ અને એક જવાબદાર નાગરિક થવાની જરૂર છે. ચોક્કસ જો આપણે જવાબદાર નાગરિક થઈશું તો આપણે 100% કોરોનાને હરાવી શકશું. COVID-19થી મિત્રો ગભરાવાની જરૂર નથી, ફક્ત સતર્કતા જ રાખવાની છે. મેં તમને કીધું ને કે તમારી આજુબાજુ સામે ઉભેલી દરેક વ્યક્તિ સંક્રમિત છે. એ રીતે જો તમે આમાં કાળજી લેશો તો ડેફિનેટલી આપણે કોરોનાને હરાવી શકશું. હવે આપણે થોડો આયુર્વેદિક કોન્સેપ્ટની વાત કરીએ કે ભાઈ આયુર્વેદ કોન્સેપ્ટ આપણે જ્યારે કોરોના વિશે આટલી બધી ચર્ચાઓ થઈ છે, તો જ્યારે બધા કારણોની ચર્ચા થાય તે છેલ્લે આવે છે ઇમ્યુનિટી, તમારી રોગ પ્રતિકારક ક્ષમતા. આયુર્વેદમાં આ પ્રકારની જે મહામારી છે એનો જન પદોધ્વંસ તરીકે મહામારીઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે આ આયુર્વેદના તમામ પુસ્તકોમાં. અને આ પણ એક જન પદોધ્વંસ વ્યાધિ છે જે માસમાં લોકોના સમૂહમાં ફેલાય છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સંસર્ગથી આ રોગ વધુ ને વધુ સ્પ્રેડ થાય છે. એટલે આ મહામારીને આયુર્વેદમાં જનપદોધ્વંસ આવી ઘણી બધી મહામારીને આ COVID-19 એ કંઈ પહેલો આપણે માટે નથી મિત્રો. હું 1994માં સુરત ખાતે ઇન્ટર્નશિપ કરતો હતો, ત્યાં સુરતમાં 1994માં પ્લેગ હતો. આ જ પ્રકારનો રોગ હતો, એ બેક્ટેરિયાથી થતો ન્યુમોનિક પ્લેગ હતો. ત્યારે પણ આવી જ હાલત સુરત શહેરની હતી અને એ કપરાકાળ વખતે મારી ડ્યુટી સુરતમાં હતી, એટલે એ પીરિયડમાંથી પણ હું પસાર થયો છું. આજે છેલ્લા 5 મહિનાથી આપણે COVID-19નો જે સામનો કરી રહ્યા છે, તો આપણને ડે ટુ ડે નવું જાણવા મળે છે. ક્યાંથી સ્પ્રેડ થાય છે, કઈ રીતે વધે છે. તો અગેન એન્ડ અગેન આ પ્રકારના જ્યારે રોગો આવે છે ત્યારે દરેક નાગરિકે સતર્ક થવું બહુ જરૂરી છે. કારણ કે સરકાર કે આરોગ્ય મંત્રાલય કે એ બધાની એક લિમિટેશન્સ છે. એ લોકો એક લિમિટની અંદર તમને સુરક્ષિત રાખી શકે, સારા પગલાં લેવાયા છે, નથી લેવાય એવું નથી. પરંતુ હવે આપણી જવાબદારી વધી જાય છે કે આપણે ધંધા ઉદ્યોગ તો ચાલુ રાખવાના જ છે, આપણે જોબ પણ કરવાની છે, કારણ કે નહીં તો ઇકોનોમિક કન્ડિશન હજુ પણ ખરાબ થઈ શકે. પરંતુ એનો અર્થ એવો નથી કે જ્યારે આપણે ધંધા ઉદ્યોગ કે આપણો જોબ કરીએ છીએ તો આપણે નિષ્કાળજી રાખવી. એટલે સતર્કતા એ જ આનું સોલ્યુશન છે. હવે રહી વાત ઇમ્યુનિટીની, તો ભાઈ આયુર્વેદની દ્રષ્ટિએ ઇમ્યુનિટી આજે WHO પણ સ્વીકારે છે કે જેની રોગ પ્રતિકારક શક્તિ સારી હશે એ આ રોગથી ઓલમોસ્ટ બચી જવાની પૂરી શક્યતા છે. અથવા એને થશે તો પણ જો એની રોગ પ્રતિકારક ક્ષમતા ઇમ્યુનિટી સારી હશે તો એને કોઈ પણ જાતની તકલીફ ના થાય. હવે આજે જે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું તો એનું પરિપ્રેક્ષ્ય મારે એ જોવાનું છે, મારે એ તમારી સાથે ચર્ચા કરવી છે કે જ્યારે COVID-19 છેલ્લા આપણે 5 મહિનાથી એનાથી વિદિત છે, તો એ 4 સ્ટેજમાં આપણે જોવા મળે છે. અને એક વસ્તુ આપણે સૌએ નોંધ લીધી હશે કે 20 થી 42 વર્ષના યુવાનોમાં સૌથી વધારે સંક્રમણ ફેલાયું છે. ત્યાર પછી 60 વર્ષની ઉપરનામાં આવ્યું છે. એટલે કોઈ યુવાનો એવા વહેમમાં ના રહે કે હું સંક્રમિત ના થઈ શકું, અથવા કોઈ પણ વ્યક્તિ એવા અહમમાં ના રહે કે હું સંક્રમિત ના થઈ શકું. કોઈ પણ વ્યક્તિ આ રોગથી સંક્રમિત થઈ શકે એમ છે. એટલે કાળજી એ જ સમાધાન, એ જ એનું સોલ્યુશન છે. હવે જ્યારે આપણે રોગ પ્રતિકારક શક્તિની વાત કરીએ તો
સૌથી મહત્વનું છે કે આયુર્વેદમાં કઈ રીતે બતાવવામાં આવ્યું છે, પણ એ પહેલાં હું થોડું આ રોગ વિશે વિચાર કે 4 સ્ટેજમાં આ બીમારી જોવા મળી છે. એ 80% લોકોને જો કદાચ ઇન્ફેક્ટેડ થયા હોય તો 80% લોકોમાં એસિમ્પ્ટોમેટિક કોઈ પણ પ્રકારના ચિહ્નો જોવા મળતા નથી. એ ફર્સ્ટ સ્ટેજ છે. સેકન્ડ સ્ટેજમાં એકદમ માઇલ્ડ સિમ્ટમ જોવા મળે છે. સપોઝ કે ખાલી શરદી થાય કે નાક સતત ગળતું હોય, થોડોક માથું દુખે, થોડું અનઇઝીનેસ લાગે, એવા ખૂબ સામાન્ય ચિહ્નો જોવા મળે. માઇલ્ડ ફીવર, લો ગ્રેડ ફીવર જોવા મળે. થર્ડ સ્ટેજમાં સૂકી ખાંસી આવી અથવા બ્રેથલેસનેસ થાય, તાવ આવે, સતત તાવ 102ની ઉપર રહેતો હોય, માથું દુખે, ક્યારેક ચામડી ઉપર ચકામા પડે, ડાયરિયા એટલે કે ઝાડા થઈ જાય. તો આ એક ત્રીજું સ્ટેજ છે. અને ચોથું સ્ટેજ કે જેમાં શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે, એનું ઓક્સિજન લેવલ ઘટી જાય, 90થી નીચે ઓક્સિજન લેવલ થઈ જાય, બ્રેથલેસનેસ વધી જાય, એને ઓક્સિજન સપોર્ટની જરૂર પડે. અને જો કોમોર્બિડ કન્ડિશનમાં, ખાસ કરીને જો એને ડાયાબિટીસ પેશન્ટને હોય અથવા તો હાઇપરટેન્શન હોય અથવા બીજી કોઈ અન્ય બીમારીઓ, અસ્થમા કે એવું હોય, તો એવા પેશન્ટને વેન્ટિલેટર સપોર્ટ ઉપર પણ મૂકવા પડે છે. તો આ 4 સ્ટેજમાં આ બીમારી જોવા મળે છે. તો પહેલું સ્ટેજમાં એસિમ્પ્ટોમેટિક, કંઈ જ તકલીફ નથી થતી, પરંતુ હું એક સિમ્પલ વસ્તુ તમને બતાવું છું કે એસિમ્પ્ટોમેટિક દર્દીને તમારે ફાઇન્ડ આઉટ કરવા છે તો કઈ રીતે તમે કરી શકો. ખૂબ જ સરળતાથી કરી શકાય એમ છે કે તમારે ત્યાં આવેલી કોઈ પણ વ્યક્તિને ગોળ ચણા ખાવા આપો. જો એને ગોળનો સ્વાદ ન આવે, એના શરીર ઉપર ગુલાબ અથવા કોઈ રોઝ સ્પ્રે તમે કરો અને એની સુગંધ જો એ ના પારખી શકે તો ડેફિનેટલી એનો કોવિડ ટેસ્ટ કરાવવો જરૂરી છે. કારણ કે ગંધની પરખ અને સ્વાદની પરખ જતી રહેવી એ એક પ્રાઇમરી સિમ્ટમ છે. અને એ આપણે જો જાણી લઈએ તો તમારા સંપર્કમાં આવેલી વ્યક્તિ કોવિડથી પોઝિટિવ છે કે નેગેટિવ છે, તો આ એક બહુ સિમ્પલ ટેસ્ટ છે. આ તમે કરશો તો તમને ખાતરી થઈ જશે કે જો ગંધ અને સ્મેલ એટલે ગંધ અને સ્વાદ આ બેની જો પરખ જતી રહી હશે તો ડેફિનેટલી એ વ્યક્તિને કોવિડ સંક્રમણ હોવાની પૂરેપૂરી શક્યતા છે. એ વ્યક્તિને આપણે તરત જ સલાહ દેવી કે ભાઈ હવે તમે કોવિડ-19ની ટેસ્ટ કરાવો. બીજું મિત્રો, મારે તમને એ કહેવાનું છે કે આયુર્વેદમાં 3 પ્રકારની ઇમ્યુનિટી બતાવેલી છે. એક સહજ, એટલે આપણે જ્યારે જન્મીએ તો આપણને આપણા માતા પિતા તરફથી જે ઇમ્યુનિટી મળે છે એ સહજ, કોન્જાઇનેટલ, નેચરલ ઇમ્યુનિટી આપણા શરીરની હોય છે. જે કુટુંબમાં કોઈ રોગની હિસ્ટ્રી નથી એવા બાળકોને અથવા એવી વ્યક્તિઓને સહજ ઇમ્યુનિટી ઘણી સારી પ્રાપ્ત થાય છે. બીજી હોય છે કાલજ, બાળપણથી યુવાવસ્થાથી વૃદ્ધાવસ્થા, પછી સિઝનલ, ગરમીની સિઝન, ઠંડીની સિઝન, ચોમાસાની ઋતુ. તો આ સિઝન વાઇઝ જ્યારે તમારા શરીર ઉપર ઇફેક્ટ થાય એ પ્રકારે તમારી ઇમ્યુનિટી ચેન્જ થાય, એને કાલજ કહેવામાં આવે. અને ત્રીજી આવે છે મહત્ત્વની, એ છે એક્વાયર્ડ ઇમ્યુનિટી. એક્વાયર્ડ ઇમ્યુનિટી એટલે કે તમારે ઇમ્યુનિટીને જાળવવા માટે અમુક દવાઓ, અમુક આયુર્વેદિક ઔષધિઓ, અમુક ડાયટ, અમુક લાઇફસ્ટાઇલ, રસાયણ ચિકિત્સા, આ બધાનો સહારો લેવો પડે. અને દેટ ઇઝ એક્વાયર્ડ ઇમ્યુનિટી. તો અત્યારે જેની સહજ ઇમ્યુનિટી સારી છે, ડેફિનેટલી આપણે હવે એને મેન્ટેન કરવાની છે. અને એને માટે એક્વાયર્ડ ઇમ્યુનિટીના જે ઉપચારો છે, જે આયુર્વેદમાં બતાવેલા છે, એનું જો આપણે પાલન કરીએ તો ડેફિનેટલી આપણે આ રોગથી ચોક્કસ બચી શકીએ. કોઈ શંકા વગરની વાત છે કે આ રોગથી બચવા માટે જે જરૂરી વસ્તુ છે એ સૌથી પહેલું એ જ છે કે આપણે આપણી જાતને, સહજ ઇમ્યુનિટી તો છે જ, પણ એક્વાયર ઇમ્યુનિટી માટે જે જરૂરી આયુર્વેદિક ઔષધ છે કે આયુર્વેદિક દિનચર્યા, ઋતુચર્યા, આહાર વિહાર, એનું આપણે જો સારા આયુર્વેદિક ફિઝિશિયન દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કરી અને એનું જો આપણે એ ભલામણોને જો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણી જે એક્વાયર્ડ ઇમ્યુનિટી છે એ ડેફિનેટલી વધે. વિષાણુજન્ય રોગ છે, આ એક વાયરલ ડિસઓર્ડર છે. યુઝ્યુઅલી આપણે એવું સાંભળ્યું કે ભાઈ અમુક ડિગ્રી ટેમ્પરેચરમાં આ વાયરસ નષ્ટ પામશે, અથવા તો અમુક વાતાવરણમાં, અથવા તો અત્યારે જે હ્યુમિડ વેધર છે તો એમાં વાયરસ
નષ્ટ થઈ જશે, પણ તમામ ગણતરીઓ આ નોવેલ વાયરસમાં ખોટી પડી છે. અત્યારે પણ સંક્રમણનો દર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, એટલે તમામ ગણતરીઓ આ વાયરસે ખોટી પાડેલી છે. એટલે આપણે સૌએ સતર્ક થવાની જરૂર છે. તો આપણે હવે હું જે મુદ્દાની વાત કરું છું એ કે હવે જ્યારે બધું અનલોક થઈ ગયું છે, સંક્રમિતોની સંખ્યા વધી છે, કદાચ આપ પણ સંક્રમિત હોઈ શકો છો, આપના પરિવારના કોઈ પણ સભ્ય પણ સંક્રમિત હોઈ શકે છે, તો આપણે ડરવાની જરૂર નથી, તાત્કાલિક હોસ્પિટલાઇઝ થવાની પણ જરૂર નથી. તમને કોઈ સિમ્ટોમ ના હોય અને છતાં તમારો કોવિડ પોઝિટિવ છે, તો તમારા ઘરના કોઈ સદસ્યનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ છે, તો તમારે ફક્ત તમારા નજીકના કોઈ પણ ફિઝિશિયનને બતાવી અને સારવાર કરાવવાની જરૂર છે. જો તમને હું બતાવું છું એમાંના કોઈ પણ ચિહ્ન હોય તો તમારે તરત જ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવી. લો ગ્રેડ ફીવર, શરદી, સતત નાક ગળવું, શરીરનો દુખાવો, માથાનો દુખાવો, ચામડી ઉપર રેશ થવી, આ બધા પ્રાઇમરી સિમ્ટોમ છે. સૂકી ખાંસી આવવી, આમાંથી કોઈ પણ ચિહ્ન હોય તો મિત્રો હું તમને એક જ વસ્તુ કહું છું કે જરાય બેસી ના રહેતા, તાત્કાલિક ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવી સૌથી પહેલો ઈલાજ છે. આને આગળ વધતો અટકાવવા માટે પહેલાં તો સૌથી પહેલું અને ગંધ અને સ્વાદની પરખ જતી રહેવી. આમાંથી કોઈ પણ ચિહ્ન લાગે એટલે તાત્કાલિક તમારે સારવાર ચાલુ કરવી. સૌથી પહેલું જરૂરી છે કે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી દેવી, જેથી આગળ વધતો અટકે. આગળ વધતો અટકાવવો સૌથી પહેલો જરૂરી છે. કારણ કે જો તમને કોઈ પણ ચિહ્ન, અત્યારે અમને ઘણા દર્દીઓ મિત્રો અત્યાર સુધીમાં છેલ્લા લોકડાઉનમાં પૂરા વિશ્વમાંથી અમારા જેટલા પણ, કારણ કે હું 14 કન્ટ્રીઝ વિઝિટ કરી આવ્યો છું, લગભગ દરેક લોકોએ અમારું માર્ગદર્શન લીધું છે. ઘણા દેશોમાં એવી પરિસ્થિતિ હતી કે હોસ્પિટલો ફૂલ હતી, કોવિડ ટેસ્ટ કરાવવાની પોઝિશનમાં પેશન્ટો ન હતા, એવાઓને અમે સિમ્પલ ઘરગથ્થુ ઉપચાર બતાવીને બધાને સારા કરેલા છે. આયુર્વેદની તાકાત છે, અમારી નહીં. તો આપને મેં બતાવેલા ચિહ્નોમાંથી કોઈ પણ ચિહ્ન દેખાય તો તાત્કાલિક તમારા ફિઝિશિયનનો સંપર્ક કરીને ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી દેશો તો તમે ડેફિનેટલી આનાથી બચી શકશો. અને જો તમે ઇન્ફેક્ટેડ છો, તમે એસિમ્પ્ટોમેટિક છો અથવા માઇલ્ડ ટુ મોડરેટ સિમ્ટોમ છો, તો એ તમારે ડરવાની જરૂર નથી. સપોઝ કે તમને હોસ્પિટલમાં જગ્યા નથી, તમને કોઈ જગ્યાએ હોસ્પિટલાઇઝ થવા જગ્યા નથી મળતી, તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે એલોપેથીમાં આની જે સારવાર છે એ ફક્ત સિમ્પ્ટોમેટિક સારવાર જ છે. તાવ આવશે તો તમને પેરાસિટામોલ આપવામાં આવશે, શરદી હશે તો સેટ્રેઝિનની ટેબ્લેટ આપવામાં આવશે, વિટામિન સી આપવામાં આવશે, અને જે ઉકાળા આયુર્વેદ દ્વારા આપવામાં આવે છે એ ઉકાળા સિવિલ હોસ્પિટલમાં પણ આપવામાં આવે છે અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ આપવામાં આવે છે. તો કદાચ તમને કોઈ સારા આયુર્વેદિક ફિઝિશિયનનો સપોર્ટ મળી જાય અને એની સારવાર મળી જાય તો તમે ઘરે રહીને પહેલાં તો તમે આઇસોલેટ થઈ જાઓ, તમે હોમ ક્વોરન્ટાઇન થઈ શકો છો, અને પછી તમે ફક્ત આયુર્વેદિક સારવાર લઈને પણ આ રોગથી મુક્તિ મેળવી શકો છો. એટલે સૌથી પહેલું જરૂરી છે કે ભાઈ તમને કોઈ પણ ચિહ્ન દેખાય, કોઈ પણ પ્રાઇમરી સિમ્ટોમ દેખાય તો તમારે તાત્કાલિક તમારા ફેમિલી ફિઝિશિયનનો સંપર્ક કરી લેવો. બહુ જ મહત્ત્વનું છે બેન, કારણ કે તો જ તમે વહેલામાં વહેલા આ સંક્રમણથી મુક્ત થઈ શકશો. જો તમે એનો ઈલાજ ના કરશો અને એને આગળ વધવા દેશો તો મે બી તમે બીજા લોકોને પણ સંક્રમિત કરી દેશો અને તમારી પરિસ્થિતિ પણ કપરી. તમે સરસ સેકન્ડ સ્ટેજમાં, થર્ડ સ્ટેજમાં અને ફોર્થ સ્ટેજમાં પણ જઈશો. પર્ટિક્યુલરલી જો તમને ડાયાબિટીસ હોય કે તમને હાઇપરટેન્શન કે બ્લડ પ્રેશરની તકલીફ હોય કે અસ્થમા જેવી તકલીફ હોય અને જો તમારી ઇમ્યુનિટી લેવલ ઓછું હોય તો આ રોગ ખૂબ જ ઝડપથી આગળ વધી શકે છે. એટલે તમને દેખાતા ચિહ્નો દેખાય કે તાત્કાલિક તમારા ફેમિલી ફિઝિશિયનનો સંપર્ક કરવો. આ સૌથી પહેલી મારી તમને ટિપ્સ છે. હવે જ્યારે આપણે અનલોક થઈ ગયા છીએ, આટલા દર્દીઓ વધી ગયા છે, અમે પણ છેલ્લા અઠવાડિયામાં ગુજરાત સરકારે અમને આયુર્વેદિક ડૉક્ટરોને કોરોના પેશન્ટને ટ્રીટ કરવાની છૂટ આપી છે. અને મિત્રો છેલ્લા અઠવાડિયાની અંદર અમે 10 કોરોના પોઝિટિવને નેગેટિવ કરી દીધા છે ફક્ત આયુર્વેદિક સારવારથી. તો એ આયુર્વેદની તાકાત છે. હવે જ્યારે આપણે અનલોક તરફ આગળ વધી રહ્યા છે, ધીમે ધીમે બધું ઓપન થઈ રહ્યું છે, એટલે સંક્રમિતોની સંખ્યા વધવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે જ હવે કાળજી લેવી ખૂબ જરૂરી છે. કારણ કે હવે પછીનો જે સ્ટેજ છે એ કદાચ આપણે પીક ઉપર જવાની પણ શક્યતાઓ રહેલી છે. ઓલમોસ્ટ આપણે 17 લાખની આજુબાજુ ઇન્ડિયામાં ઓન રેકોર્ડ તો કેસ બતાવે છે, અને ઓફિશિયલી કદાચ વધારે પણ હોઈ શકે.
તો હવે પીક ઉપર જવાની શક્યતાઓ છે. આમે ચોમાસું છે એટલે તમારો અગ્નિ મંદ હશે, તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ કરેક્ટ નહીં હશે. એટલે આયુર્વેદની દ્રષ્ટિએ હવે બીજી મહત્ત્વની જે વસ્તુ છે એ તમારો આહાર અને તમારો વિહાર, એની આપણે પૂરી કાળજી લેવી. આહાર અને વિહારની કાળજી લેવા માટે અત્યારે મંદાગ્નિ હોવાની શક્યતા, શ્રાવણ મહિનો જાય છે, શ્રાવણ મહિનો પસાર થઈ રહ્યો છે એટલે ઘણા લોકો એક ટાઈમ જમતા હશે અથવા ઘણા ઉપવાસ કરતા હશે, પણ આજકાલ ફરાળી વાનગીઓમાં ખૂબ જ તળેલા ફ્રાઈડ ફૂડ બધા આપણે ખાઈએ છીએ. બટાટાની પેટીસ બટેટાની બનાવીને ખાઈએ છીએ, ચિપ્સ વેફર ખાઈએ છીએ અને એક ટાઈમ જમીને એટલે બપોરે ફૂલ પેટ આપણે જમી લઈએ છીએ. તો મિત્રો અત્યારે આ કાળમાં આપણે સૌથી પહેલાં આપણા આહારની કાળજી લેવાની, કારણ કે આયુર્વેદમાં મંદાગ્નિને કારણે આમ એક પ્રકારનું ટોક્સિન, અનડાયજેસ્ટેડ ફૂડ મટીરિયલ આપણા શરીરની અંદર તૈયાર થાય અને આ અનડાયજેસ્ટેડ ફૂડ મટીરિયલ જે છે એ આપણા શરીરમાં એક પ્રકારનું ટોક્સિનનું કામ કરે અને એના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઘટી જાય. એટલે આપણે અત્યારે ખૂબ જ લઘુ આહાર, એવો આહાર કે જે સારી રીતે પચી શકે એવો આહાર આપણે લેવાનો છે. તમે ઉપવાસ કરો છો એની ના નથી, તમે બપોરે લંચ લો એની પણ ના નથી, સાંજે ફક્ત લિક્વિડ કોઈ ફક્ત દૂધ લઈ લો અથવા તો કોઈ ફ્રૂટ જ્યુસ લઈ લો, ખૂબ જ લાઇટ ફરાળ આપ લેશો તો ખૂબ સારું રહેશે. કારણ કે તમારું ડાયજેશન રહેશે, તમને કબજિયાત ના થાય અને જો તમારું ડાયજેશન કરેક્ટ રહેશે તો તમારી રોગપ્રતિકારક શક્તિ જે ઇમ્યુનિટી છે એ જળવાઈ રહેશે. એટલે બહુ જ મહત્ત્વનું છે કે તમારો આહાર એ ખૂબ જ અગત્યનો છે. એટલે આહારની કાળજી લેવી એ ખૂબ જ અગત્યની છે. એટલે મિત્રો આ સેકન્ડ વસ્તુ થઈ કે આહાર. હવે ખૂબ અગત્યની વસ્તુ આપણી સાથે ચર્ચા કરવા જઈ રહ્યો છું કે હવે જ્યારે પ્રિવેન્શન કઈ રીતે કરવું અથવા તમે ઇન્ફેક્ટેડ છો તો શું કાળજી કરવી, તો એની હું થોડી ચર્ચા આપણી સાથે કરવા માગું છું. તો પ્રિવેન્શન માટે 3 ટિપ્સ આપણી સાથે હું આજે શેર કરીશ કે જે ખૂબ અગત્યની છે અને દરેક વ્યક્તિએ પરિવારના દરેક વ્યક્તિએ આ ટિપ્સનું પાલન કરવું ખૂબ જરૂરી છે. અને આજથી લઈને આવનારા 6 મહિના સુધી આનું આપણે સૌએ પાલન કરવાનું છે. જે ગવર્મેન્ટની ગાઈડલાઈન છે એનું પાલન તો આપણે 100% કરવાનું જ છે, પરંતુ એની સાથે જે મહત્ત્વની જે કાળજી આપણે કરવાની છે, જે આયુર્વેદિક ઉપચાર કરવાના છે, એની હું આપણે પહેલી ટિપ્સ આપણી સાથે શેર કરું છું. તો સૌથી મહત્ત્વનું શું છે, તો આપણે સૌએ દિવસમાં 3 વખત નાશ લેવાનો છે, બાફ લેવાનો છે, વરાળ લેવાની છે. સ્ટીમર મળે છે તૈયાર. મિત્રો હું આપણે બતાવું છું, આ એક સ્ટીમર છે, લગભગ 150 થી 200 રૂપિયાનું માર્કેટમાં મળે છે. આની અંદર આપણે પાણી નાખવાનું છે. આ પ્લગઇન છે, આપણે એને પ્લગઇન કરી દેવાનું છે. હવે એની અંદર આપણે અજમાના 8 થી 10 દાણા નાખી દઈશું અને આને પ્લગઇન કરી અને ગરમ થવા દઈએ અને આ અહીંથી જે ભાપ આવે એને આપણે લેવાની છે. ખૂબ જ સરળ. દિવસમાં 3 વખત આપણે આ ભાપ લેવી જરૂરી છે. અજમો ના હોય તો વિક્સ નાખી શકો છો, એ ના હોય તો સિમ્પલ પાણીની વરાળ આપણે લેવી બહુ જ જરૂરી છે. દિવસમાં 3 વખત તમે આ કરશો, કારણ કે વાયરસની એન્ટ્રી આપણા મોઢામાંથી અને આપણા નાકમાંથી જ થાય છે. એટલે આપણે પહેલાં જ્યાંથી પ્રવેશ થાય એ જ એન્ટ્રન્સને આપણે જો લોક કરી દઈએ તો વાયરસ અંદર જવાની શક્યતા બિલકુલ ઘટી જાય. એ સિવાય આપણા રસોડામાં એક બહુ મહત્ત્વનું ઔષધ પડેલું છે અને એના પ્રયોગ અમે ખૂબ સફળતાપૂર્વક કરેલા છે કે આપણું મોઢું, આપણું માઉથ અને આપણું નાક, આપણે સવારે ઉઠીએ ને તો થોડો મ્યુકસ, થોડો કફ આપણે સવારમાં બાજેલો હોય છે. હવે જો એ કફ બાજેલો હોય ને તો ત્યાં અગર વાયરસ હશે તો એને ત્યાં ફૂડ મળશે, એને પોષણ મળશે અને વાયરસ ત્યાં ગ્રોથ થશે અને તમારી રેસ્પિરેટરી સિસ્ટમમાં એન્ટર થવાની એને જગ્યા મળશે. એટલે આયુર્વેદમાં એક વિશ્વ ભેષજ તરીકે ઓળખાતું ઔષધ છે જે સૂંઠ, ડ્રાય જિંજર, એ આપણી કિચનમાં, આપણી રસોડામાં પડેલું છે મિત્રો. તો તમે સૂંઠ ખાલી જીભ ઉપર મૂકશો ને, સૂંઠ શું કરશે તો એક ત્યાં લોકલ ક્લિન્ઝિંગનું કામ કરશે, ડિટોક્સિફિકેશનનું કામ કરશે. ત્યાં જે મ્યુકસ રહેલું છે, જે એક પ્રકારનું માધ્યમ છે
વાયરસને ગ્રો કરવાનું, એને ડેફિનેટલી ત્યાંથી ડિટોક્સિફાય કરશે અને એ જગ્યાને ક્લીન કરશે, એટલે વાયરસને ત્યાં રહેવા માટેની જગ્યા મળશે નહીં. કારણ કે જો ત્યાં એને પોષણ મળશે તો એનો ગ્રોથ થશે અને ઝડપથી તમને ઇન્ફેક્ટ કરવાની શક્યતા છે. બીજું એક પ્રધમન નસ્ય. સૂંઠને તમે અહીં તમારી હથેળીમાં લઈ અને નસ્ય લેવાનું છે. થોડું એનાથી તમને છીકો આવશે કે થોડી બળતરા થવાની શક્યતા કરી. બને તો એકાદ વખત તમે આયુર્વેદિક તમારા ડૉક્ટરને બતાવીને પ્રયોગ કરશો, કારણ કે નાસિકા પણ મેઇન એન્ટ્રન્સ છે. તો આ બે મેઇન એન્ટ્રન્સને આપણે સુરક્ષિત રાખવાના છે, જ્યાંથી પ્રવેશ જ થવા દેવો નથી. આપણે માસ્ક તો પહેરવાના જ છે, પણ એ પહેલાં આપણે બહાર જતી વખતે આ પ્રધમન નસ્ય અથવા પ્રતિમર્શ નસ્ય આપણે કરશું તો ડેફિનેટલી વાયરસની એન્ટ્રી ત્યાંથી જ અટકી જવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે આ બીજો પ્રયોગ થયો. આ પહેલો પ્રયોગ. એટલે આપણી નસ્ય બે પ્રકારના, એક આપણે બાફ લેવી, વરાળ લેવી, અને બીજું સૂંઠનો પ્રયોગ આપણે કરવાનો છે. અને આના દ્વારા ખૂબ જ માર્વેલસ રિઝલ્ટ હું તમને શેર કરું કે અમદાવાદમાં મારા એક ફેમિલી ફ્રેન્ડ હતા અને લગભગ મે મહિનામાં જ્યારે અમદાવાદમાં પીક ઉપર હતું અને એમને ગળામાં દુખાવો થયો, શરદી થઈ, ખાંસી આવતી હતી અને એમણે અમને ફોન કર્યો કે મને કોવિડના પૂરા સિમ્ટોમ છે. એટલે અમે એમને કીધું કે તમે કોવિડ કેરની હેલ્પલાઇનના નંબર પર ફોન કરો અને કોવિડ ટેસ્ટ કરાવો. તો ત્યાંથી અમને જવાબ મળ્યો કે અત્યારે અમારી પાસે ટેસ્ટ માટે કીટ નથી, નંબર ઓફ પેશન્ટ એટલા બધા વધી ગયા છે કે અમે કોઈને દાખલ કરી શકીએ પણ એવી પરિસ્થિતિ પણ નથી. એટલે પછી અમે એને હોમ રેમેડીઝ બતાવી કે સૂંઠ અને હળદર ગરમ પાણીમાં નાખીને કોગળા કરવા કીધું, સૂંઠનો પ્રયોગ કરવા કીધો અને રોજ રાત્રે હળદરવાળું ગરમ દૂધ પીવા, ગોલ્ડન મિલ્ક પીવા કીધું. બસ આટલી જ કાળજી એને 3 થી 4 દિવસ એને કરી અને ચોથા દિવસે તમામ સિમ્ટમ્સ એના ગાયબ થઈ ગયા. તો આવા તો અમે ઘણા દર્દીઓ અમેરિકા, લંડન, યુરોપમાં બેઠેલા તમામ દર્દીઓને પણ અમે આ રીતે ખૂબ જ હેલ્પ કરી છે. અને મોટાભાગના દર્દીઓ ખાલી આ કિચન રેમેડીઝથી પણ આ રોગથી મુક્ત થઈ ગયા છે. તમે વિચાર કરો કે એક સૂંઠમાં કેટલી તાકાત છે, એક હળદરમાં કેટલી તાકાત છે. એટલે જ સૂંઠને વિશ્વ ભેષજ કહેવામાં આવેલું છે. ત્યાર પછી મિત્રો આપની સાથે હું એક ઉકાળાની વાત ચાલે છે કે બધા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળા. તો હું તમને બહુ સામાન્ય એક ઉકાળો બતાવું છું કે એ તમે તમારા ઘરે હો તો પણ કરી શકો છો, તમે કોઈ કામે ઓફિસે જાઓ છો તો ત્યાં પણ તમે એને સાથે રાખી શકો છો. તો એ ટિપ્સ આજે આપની સાથે શેર કરું છું. તો સૌથી પહેલું અજમાના 8 થી 10 દાણા લેવાના છે. લવિંગ એટલે ક્લવ 3 થી 4 પીસ લેવાના છે. કાળા મરીના 3-4 પીસ લેવાના છે. અને તજ એના 3 થી 4 પીસ લેવાના છે. અને 1.5 થી 2 લીટર પાણી લેવાનું છે. એની અંદર આ બધું નાખવાનું છે. અંદર સિંધવ નમક નાખવાનું છે અને એને ઉકાળી લેવાનું છે. થોડી હળદર પણ તમે નાખી શકો. ઉકાળવાનું એટલે એક આંચ આપી દેવાની અને ત્યાર પછી એ ગરમ હોય એની અંદર અડધું લીંબુ નીચોવી દેવાનું છે. અને જો તમે ઓફિસે કે કામે જતા હો તો સાથે તમે એને એ થર્મોસમાં ભરી તાત્કાલિક અને એને તમે સાથે લઈ જાઓ. દર 2 કલાકે 2 ઘૂંટ તમે આ ઉકાળાના પી શકો છો. ખૂબ જ છે. જેને પિત્ત રહેતું હોય એણે માત્રા ઓછી રાખવી, કારણ કે કદાચ એનાથી થોડી પિત્ત વધવાની શક્યતા છે. એટલે જેને પિત્ત વધારે હોય એવા લોકો સિવાયના લોકો તમે ઓફિસે જાઓ, તમારા કામે જાઓ, તમારી ફેક્ટરી, તમારી વર્ક પ્લેસ પર તમે જાઓ તો તમે આ ઉકાળો સાથે લઈ જઈ શકો છો. પાછું એક વખત નોટ કરી લો. અજમાના 8 થી 10 દાણા, તજના 3 થી 4 પીસ, કાળા મરી 3 થી 4 પીસ, લવિંગ 3 થી 4 પીસ, 1.5 થી 2 લીટર પાણી લેવાનું છે. એની અંદર આ બધું મિક્સ કરવાનું છે. અંદર હળદર અને સેંધવ નમક નાખવાનું છે. ઉકાળી અંદર અડધું લીંબુ નીચોવી અને એને થર્મોસમાં ભરી દેવાનું છે અને એને તમે સાથે લઈ જઈ શકો છો. અને દર 1.5 થી 2 કલાકે 2 ઘૂંટ તમે આ પીતા રહેશો તો ડેફિનેટલી તમારી ઇમ્યુનિટી જળવાઈ રહેશે. કારણ કે આ એક વાતશ્લેષ્મિક જ્વર છે. વાયુ અને કફથી થતો કફપ્રધાન રોગ છે. મિત્રો અમે અમારા સર્કલના 1-2 તબીબો જે ગુજરાત બહાર છે એમણે તો વેન્ટિલેટર ઉપર જે દર્દીઓ છે
એવા દર્દીઓ કે જેને સારું થવાની શક્યતા ઓછી હતી એવા દર્દીઓને પણ આયુર્વેદિક સારવારથી બેક કરેલા છે. અમે રાજકોટમાં છેલ્લા 7 દિવસથી ઓનલાઈન ઓપીડી ચાલુ કરી છે કે જેમાં COVID-19ના દર્દીઓને અમે વિડીયો કોલિંગથી, કોન્ફરન્સ કોલથી એમને એટેન્ડ કરીએ છીએ. એમના રિપોર્ટ્સ પોઝિટિવ હોય તો એ રિપોર્ટ્સ અમને વોટ્સએપથી મોકલી અને અમે એનું ટ્રીટમેન્ટ માટે એમના કોઈ પણ સગાવાલા અમારે ત્યાં આવી અને એ ટ્રીટમેન્ટ લઈ જઈ શકે છે. તો એ અમે ઓનલાઈન ઓપીડી છેલ્લા 1 અઠવાડિયાથી ચાલુ કરી છે અથર્વ આયુર્વેદ હોસ્પિટલ ખાતે. તો આ એક બીજો ઉપાય. ત્રીજો ઉપાય, સરકારની ગાઈડલાઈન પ્રમાણે દશમૂલ્ક વાત કે પથ્યાદિક વાત કે ત્રિદશાંક વાત કે એ બતાવવામાં આવેલો છે. તો તમે કોઈ પણ સારી કંપનીના ઉકાળા લાવી દિવસમાં 2 ચમચી એ ઉકાળા પણ પી શકો છો. તમને સામાન્ય ચિહ્ન સપોઝ કે સતત નાક ગળતું હોય તો એક દવા હું તમને બતાવું છું જે તમે લઈ શકો છો. તો એક છે લક્ષ્મી વિલાસ રસ, સારી કંપનીની ગોળી છે. એ લક્ષ્મી વિલાસ રસ તમે એક ગોળી સવાર સાંજ લઈ શકો છો તમને સતત નાક ગળતું હોય કે શરદી રહેતી હોય તો. તો આ 3 ઉપાય બહુ જ મહત્ત્વના છે. મેં તમને કીધું કે તો આના દ્વારા સતત દિવસમાં 3 વખત નાશ લેવાનો છે, મેં બતાવેલો ઉકાળો છે, અને બીજું કે સ્વસ્થ આહાર, લઘુ આહાર બહુ જ મહત્ત્વનું છે. હવે મિત્રો સૌથી અગત્યનો પોઈન્ટ, માનસિક તણાવ. કે છેલ્લા 5 મહિનાથી આપણે સવાર બપોર સાંજ જ્યારે ઉઠીએ ત્યારથી સવાર સાંજ આપણે કોરોનાના સમાચાર જ સાંભળતા હોઈએ. આજે આટલા પેશન્ટ પોઝિટિવ આવ્યા, અને આજે આટલાના મૃત્યુ થયા, અને આજે આ એરિયામાં આટલા કેસ નોંધાયા, અને વોટ્સએપ ખોલો, ફેસબુક ખોલો, ન્યૂઝપેપર ખોલો, તમને સતત આવા જ ન્યૂઝ સાંભળવા મળશે. તો એનાથી બચવા માટે આપણે શું કરવું? એના કારણે આપણી માનસિક એક મેન્ટલ ટોક્સિસિટી વધે છે. તો આપણે ડેફિનેટલી એનાથી પણ બચવાનું છે. અને એના માટે આપણે થોડું મેડિટેશન, પ્રાણાયામ એનો સહારો લેવાનો છે. બને ત્યાં સુધી આવા નેગેટિવ ન્યૂઝ ધરાવતા ગ્રુપોથી આપણે અલિપ્ત રહેવાનું છે. આવા જો તમારી માનસિક ક્ષમતા ઓછી હોય તો એવા ન્યૂઝપેપરમાં પણ વાંચવાના નહીં, કારણ કે એ ખૂબ જ ખતરનાક છે. જો તમારી મેન્ટલ એક પ્રકારની માનસિક તણાવ, કારણ કે અત્યારે અમને એવા ઘણા બધા ફોનો મળી રહ્યા છે ઘણા દર્દીઓના કે જેને સતત એવો ભય છે કે મને COVID-19 થાય તો શું કરું, મને શક્યતા, એક પ્રકારનો ભય એમને સતત સતાવી રહ્યો છે. કારણ કે રોજ પેપરમાં નવું આવતું હોય છે, રોજ નવા ચિહ્નો જોવા મળતા હોય છે. એટલે સ્વાભાવિક છે કે જેની પાસે પૂરી જાણકારી નથી એવા લોકોને તો ખૂબ જ માનસિક તણાવ થવાની શક્યતાઓ રહેલી છે. એટલે માનસિક તણાવ ના થાય એ માટે આવા નેગેટિવ જે ન્યૂઝ આવે એવા વોટ્સએપ ગ્રુપો અથવા એવા ફેસબુક ગ્રુપોથી દૂર રહેવું. બને ત્યાં સુધી ન્યૂઝપેપરથી પણ હમણાં અળગારો. પ્રાણાયામ, મેડિટેશન સતત કરો. સવારે ઉઠો ત્યારે તમે થોડા પ્રાણાયામ કરો, થોડી યોગ બેઝ એક્સરસાઇઝ કરો. રાત્રે સૂતી વખતે પ્રાણાયામ અવશ્ય કરવા. સારી નિંદ્રા લેવી પણ ખૂબ જરૂરી છે. કમસે કમ 7 થી 8 કલાકની ઊંઘ લેવી પણ ખૂબ જરૂરી છે. જો આપ સારી ઊંઘ લેશો તો ડેફિનેટલી તમે માનસિક રીતે ખૂબ જ સ્વસ્થ રહેશો. તો આ જનરલાઇઝ એક મારો આજનો પ્રયાસ રહ્યો કે આપ સૌને હું આયુર્વેદના માધ્યમથી કઈ રીતે મદદરૂપ થઈ શકું. અમે અથર્વ ખાતે જે ઓનલાઈન ઓપીડી સ્ટાર્ટ કરી છે, ખૂબ જ મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. આપના પરિવારમાં અથવા આપ પણ સંક્રમિત થયા તો ચિંતા જરાય કરતા નહીં. આપણે સામાન્ય ચિહ્ન હોય તો આયુર્વેદથી ચોક્કસ મટી શકે છે. જો તમે કોઈ એલોપેથી મેડિસિન લેતા હો, કોઈ હોસ્પિટલમાં હો અને સાથે તમારે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરવી છે તો પણ એ પોસિબલ છે જ. એના દ્વારા તમે જલ્દીથી મુક્ત થઈ શકશો. બીજું મિત્રો, અમે એક કીટ બનાવી છે કોરોનાની, ગ્રીન ઇમ્યુન, એક પાવડર અને કેપ્સ્યુલ ઓર્ગેનિક કીટ છે અમારી. આ કીટ દરેક વ્યક્તિ, નાની ઉંમરનાથી લઈને મોટી ઉંમરના દરેક વ્યક્તિ આને કન્ઝ્યુમ કરી શકે છે. ઓર્ગેનિક કેપ્સ્યુલ છે, ઓર્ગેનિક એક્સ્ટ્રેક્ટ બેઝમાં આ પ્રોડક્ટ બનાવેલી છે. અને ઇમ્યુનોમોડ્યુલેટર એટલે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે એવા તમામ હર્બ્સ આની અંદર અમે એડ કરેલા છે. તો આપ આનો પણ લાભ લઈ શકો છો. કારણ કે હવે પછીના 6 મહિના કે આપણને ખબર નથી કે ક્યારે આનો અંત આવશે, તો ત્યાં સુધી આપણે આપણી ઇમ્યુનિટી જાળવવાની છે. આપણા પરિવારની, આપણા વડીલોની,
આપણા બાળકોની અને આપણા સમગ્ર સમાજની આપણે ઇમ્યુનિટી જાળવવાની છે, સ્વસ્થતા જાળવવાની છે, રોગને આગળ ફેલાતો અટકાવવાનો છે. એટલે આપણા સૌની આપણા પ્રત્યેની ફરજ આપણે બજાવવાની છે. મેં તમને પહેલાં જ કીધું કે આપણે પોતે એક વખત નક્કી કરશું કે ના, હું સંક્રમિત નહીં થઈશ, તો ડેફિનેટલી આપણે આપણા પરિવારને બચાવશું, આપણા શહેરને, આપણા જિલ્લાને, આપણા રાજ્યને અને આપણા દેશને આપણે ડેફિનેટલી બચાવી શકશું. તો મિત્રો, આ મારો એક નાનકડો પ્રયાસ આજનો, કારણ કે હું ઘણા પેજ ઉપર લાઈવ થાઉં છું, એમાં હિન્દી અને ઇંગ્લિશમાં હોય છે, તો આજે પહેલી વખત મેં ગુજરાતીમાં પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે તમને આ ટિપ્સ પસંદ આવી છે. અગર આપને આ લાઈવ પસંદ આવ્યું, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ આપની ટાઈમલાઈન ઉપર ડેફિનેટલી એને શેર કરજો, આપના ગ્રુપ્સમાં જરૂર શેર કરજો. અને અગર આ ચર્ચાને નિરંતર આગળ રાખવી હોય તો કોમેન્ટ બોક્સમાં આપ આગળ કયા રોગો વિશે આયુર્વેદની ચર્ચા ઈચ્છો છો, તો એ પ્રકારે હું આગળ પણ લાઈવ આપણે કરતા રહીશું. તો મિત્રો, જરાય ગભરાવાની જરૂર નથી. ડેફિનેટલી પેનિક કન્ડિશન છે, પરંતુ આપણે સૌએ જે પણ ગાઈડલાઈન છે એનું પાલન કરવાનું છે. મેં આયુર્વેદમાં બતાવેલા જે ઘરગથ્થુ ઉપચાર છે એનું આપણે જો પ્રયોજન કરશું તો ડેફિનેટલી આપણે સૌ આ બીમારીને હરાવી શકશું. આ મહામારીથી ડરવાની જરૂર નથી. ફક્ત મજબૂતાઈથી, માનસિક મજબૂતાઈથી જો આપણે એનો સામનો કરશું તો કોરોનાને આપણે ડેફિનેટલી હરાવી શકશું. અને આયુર્વેદ હવે પૂરું વિશ્વ આયુર્વેદ તરફ ખૂબ પોઝિટિવલી જોઈ રહ્યું છે. WHO પણ આયુર્વેદ સારવારને રેકમેન્ડ કરવાના પ્રયત્નો આપણે આયુષ મિનિસ્ટ્રીએ ચાલુ કરેલા છે. અમે અમારા લેવલે ખૂબ શ્રેષ્ઠ પ્રયત્નો કરીએ છીએ. આયુર્વેદનું પ્રમોશન વિશ્વવ્યાપી અમારા દ્વારા થઈ રહ્યું છે. આપ સૌ પણ આ અભિયાનમાં અમારી સાથે જોડાજો, કારણ કે આયુર્વેદને આપણે મેઇન સ્ટ્રીમ મેડિસિન તરીકે આપણા દેશમાં પહેલાં સ્થાપિત કરવાનું છે, ત્યાર પછી વિદેશમાં એને આપણે સ્થાપિત કરી શકશું. અમે વિદેશમાં તો પ્રયત્ન કરી જ રહ્યા છે, પણ જો આપણા દેશના નાગરિકો પહેલાં એને મેઇન સ્ટ્રીમ મેડિસિન તરીકે સ્વીકારશે તો ડેફિનેટલી આપણે આગળ જતાં આયુર્વેદને આપણા દેશની મુખ્ય ચિકિત્સા પદ્ધતિ તરીકે ડેવલપ કરી શકશું. તો મિત્રો, આ લાઈવને મેક્સિમમ શેર કરી આ વિડીયોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો એવી મારી નમ્ર વિનંતી છે. આગળ આપણે કોઈ નવા વિષય સાથે, નવા ટોપિક સાથે પાછા કોઈક લાઈવ કરશું. આ મારો પહેલો ગુજરાતીમાં પ્રયત્ન છે, એટલે મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે આપ સૌને આ લાઈવ પસંદ આવ્યું હશે. આપ આપનો ફીડબેક કોમેન્ટ બોક્સમાં આપી શકશો. આપ સૌ મસ્ત રહો, સ્વસ્થ રહો, કોરોનાથી મુક્ત રહો એવી શુભકામના સાથે જય ધન્વંતરી.